સ્થાનિકોની સતર્કતાને કારણે પાણીગેટ વિસ્તારમાં ધમધમતો દેહ વેપારના ધંધાને બંધ કરાવી પાણીગેટ પોલીસે એક ઇસમની સાથે એક લેડીઝ એજન્ટને ઝડપી પાડી. વડોદરા શહેર પોલીસ દ્વારા તાજેતરમાં વિવિધ વિસ્તારમાં ધમધમતા સ્પાની આડમાં ધમધમતા કૂટણખાનાના પર સપાટો બોલાવ્યો હતો. તેમ છતાં હજુ કેટલાક વિસ્તારમાં દેહ વેપારના ધંધા ચાલી રહ્યા છે. દરમિયાન પાણીગેટ વિસ્તારમાં આવેલી મેમણ કોલોની સામે આયુર્વેદિક 3 રસ્તા પાસેના ગોવિંદરાવ પાર્કમાં અશ્વિન ભાવસાર કૂટણખાનું ચલાવે છે અને બહારથી સ્ત્રીઓ બોલાવી મકાનમાં દેહ વેપારનો ગોરખ ધંધો કરાવે છે. વડોદરા શહેર પાણીગેટ પોલીસને કંટ્રોલની વર્દી મળી હતી કે પાણીગેટ વિસ્તારમાં આવેલ ગોવિંદરાવ પાર્કમાં એક મકાનમાં કોઈ ઈસમ દેહ વેપાર ચલાવે છે. જેના આધારે પોલીસે વધુ તાજવીજ હાથ ધરતા ગોવિંદરાવ પાર્કમાં રહેતા 65 વર્ષીય અશ્વિનકુમાર વસંતલાલ ભાવસાર સ્ત્રીઓ પાસેથી દેહ વેપાર કરાવે છે. ત્યારે દેહ વેપાર ચલાવવા માટે ગરજુ સ્ત્રીઓ મુમતાઝ બીવી મુનરિયા શેખ ઉર્ફે સીમાબેન લાવતી હતી, જે અશ્વિનકુમાર ભાવસાર માટે એજન્ટ તરીકે કામ કરતી હતી. પાણીગેટ આયુર્વેદિક 3 રસ્તા પાસે કૂટણખાનું ઝડપાયું હતું. યુવતી દીઠ 1200 થી 1700 રૂપિયા મેળવી કમિશન બંને મેળવતા હતા. પોલીસ કંટ્રોલની વર્દી મળતા જ પાણીગેટ પોલીસ દોડતી થઈ હતી અને સ્થળ પરથી 2 જણાની અટકાયત કરી હતી, જેમાં 65 વર્ષીય મકાન માલિક અશ્વિનકુમાર ભાવસાર છે, જ્યારે 54 વર્ષીય મુમતાઝ બીવી મુનરિયા શેખ ઉર્ફે સીમાબેનનો સમાવેશ થાય છે. જ્યારે 2 ભોગ બનનારી સ્ત્રીઓને કાઉન્સેલિંગ કરી છોડી મૂકવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષોથી ચાલતો આ દેહ વેપારનો ગોરખ ધંધો પોલીસ કંટ્રોલની વર્દી મુજબના મકાનના દરોડો પાડ્યો હતો અને જેમાં એક રૂમમાં 3 મહિલાઓ અને એક પુરુષ મળી આવ્યા હતા. બંને એજન્ટો યુવતી દીઠ ગ્રાહક પાસેથી ગ્રાહક દીઠ 1200 થી 1700નો ભાવ લઈ પોતે કમિશન મેળવતા હોય છે. યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહ વેપારનો સોદો કરાવનાર મહિલા મુમતાઝ અને અશ્વિન ભાવસાર સામે આ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.